અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે હાઈકોર્ટે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરવાના આદેશ આપ્યા છે। કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ચાઇનીઝ દોરી, કાચ પામેલા દોરા અને ચાઇનીઝ તુક્કલના વેચાણ તેમજ સંગ્રહ કરનારાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સરકારે કોર્ટમાં અહેવાલ રજૂ કરતા જણાવ્યું છે કે 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 59 એફઆઈઆર નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાઈકોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને આ મામલે ડે ટુ ડે રિપોર્ટ કરવા તાકીદ કરી છે। પરિપત્ર અને ડીજી ઓફિસની જે સૂચના છે કે આ સમયગાળામાં દરેક પોલીસ કમિશનર અને દરેક એસપીએ આનું આ રજિસ્ટર મેન્ટેન કરાવવાનું, ડે ટુ ડે એમણે સુપરવિઝન કરવાનું અને પછી લોઅર ઓથોરિટીઝને સૂચના આપવાની કે આ જે પ્રતિબંધ છે એ અસરકારક રીતે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું। તો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ઉત્તરાયણમાં જે પણ પ્રતિબંધિત વસ્તુઓ છે તેનું જે વેચાણ થતું હોય તેના ઉપર કડક અમલવારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ઉત્તરાયણ પણ ચાઇનીઝ દોરી અને કાચા પામેલા દોરા, કાચવાળા દોરા પણ લોકો વેચતા હોય છે જે પ્રતિબંધિત છે। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શું જાણકારી કોર્ટના નિર્દેશ ઉપર? ચોક્કસથી કરવામાં આવે કરણની અંદર જે પ્રતિબંધિત વસ્તુઓના અરજી છે તેને લઈને ચાઇનીઝ દોરી, કાચ પાયેલી દોરી અને ચાઇનીઝ તુક્કલ સહિતના વેચાણ મામલે કડક પ્રકારની જે કાર્યવાહી છે તે કરવા માટે કોર્ટે આદેશ પણ આપ્યો છે અને સાથે જ જે કમિશનરેટ અને કલેક્ટર વિસ્તારમાં જે પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરતા હોય તેની સામે કાર્યવાહી કરવાના પણ જે સખત નિર્દેશ છે તે પણ આપવામાં આવ્યા હતા। માત્ર વેચાણ નહીં પરંતુ જે લોકો સંગ્રહ કરતા હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવું કોર્ટનો નિર્દેશ હતો। તેને જ લઈને જે સોગંદનામું છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે। તેની અંદર 21 નવેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધીમાં ટોટલ 59 જેટલી એફઆઈઆર છે તે નોંધવામાં આવ્યું છે અને આશરે 36 લાખ જેટલો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે અને દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા પણ કોર્ટનો હુકમ છે તે કરવામાં આવ્યો છે। એટલે કે આગામી સુનાવણી થોડા દિવસ બાદ યોજાશે। જી, આભાર।